કોર્પોરેટ ઓફિસનું ઓપનિંગ કરવામાં છે. શું નામ છે ને કઈ જગ્યાએ આપની ઓફિસ આવેલી છે? આપનું નામ કહેશો? ડૉક્ટર હિરેન ગેલાની, HL ગ્રુપ ઓફ કંપનીઝ, વેસ્ટગેટ 2 માધાપર સર્કલ પાસે કોર્પોરેટ ઓફિસનું આપણે ઓપનિંગ કરેલું છે. ખાસ આ ઓફિસની અંદર કઈ પ્રકારનું કામ છે? ઓફિસમાં મલ્ટિપલ ટાસ્કિંગ વર્ક્સ ચાલે છે, જેમ કે આઈટી, એજ્યુકેશન, પોલિટિકલ એન્ડ સેન્ડ એન્ડ સિલિકા. ખાસ પોલિટિકલ એડવાઇઝર તરીકે આપ કામ કરો છો. ખાસ મહારાષ્ટ્રમાં પણ જવાબદારી સોંપવામાં આવે છે. ખાસ ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે. તેના મુખ્યમંત્રીએ પણ આપની પ્રશંસા કરી છે. કઈ પ્રકારની જવાબદારી હતી અને મુખ્યમંત્રીએ જે પ્રશંસા કરી છે આપને કેવું લાગે? જી, મહારાષ્ટ્રમાં કોઈ પણ રાષ્ટ્ર નિર્માણ માટે જ્યારે આપણે ભાગીદાર બનતા હોય ત્યારે આપણી જે આવડત હોય એ આવડતને જો આપણને એન્હાન્સ કરવાનો ચાન્સ મળતો હોય તો એ આવડતના એન્હાન્સમેન્ટ માટે મહારાષ્ટ્રની એક જવાબદારી રૂપે મને કામ સોંપવામાં આવ્યું હતું, જે હતું પોલિટિકલ એડવાઇઝર તરીકે, જેમાં હર એક બૂથ ઉપર બૂથ મેપિંગ કરવું, એટલે કે બૂથ ઉપર એક કેપ્ટનને જવાબદારી આપવી. 90,000 બૂથ મહારાષ્ટ્રના અને હરેક બૂથ ઉપર એક બૂથ કેપ્ટનની જવાબદારી સોંપીને હરેક બૂથ કેપ્ટનને હરેક વોટરને મળવાની જવાબદારી સોંપવામાં આવી, જેમાં ઘણી અંશે અમે સફળ રહ્યા. લાડલી બહેનાઓ જેવી યોજનાઓ કે જે લાડલી બહેના જેવી યોજનાઓને લાભાર્થીઓ સુધી પહોંચવાની રણનીતિ ઘડી, એ રણનીતિના કારગર પરિણામ અમારી પાસે સમક્ષ આવ્યા. તો આ બધાનો સરવાળો કરીને આ ભવ્ય જીત મળી છે. બધા કાર્યકર્તાઓની મહેનત સિવાય ક્યારેય જીત હોતી નથી. આ જ કાર્યકર્તાઓને મહેનત કરવા માટે સરળતા રૂપી એક સ્ટ્રેટેજી પ્લાનિંગ કરીને અમે એનું આખું મેનેજમેન્ટ, માઇક્રો મેનેજમેન્ટ કર્યું હતું, અને જેમાં દેવેન્દ્ર ફડણવીસજી ખુદ એમના શબ્દોમાં કહે છે કે આ માઇક્રો પ્લાનિંગથી જે ડેશબોર્ડ બન્યું અને જે રિપ્લાય એમને મળ્યા, એથી જે ક્રેડિબિલિટી ઓફ વર્ક કાર્યકર્તાનું હોય એ પણ આપણે એને સરાહના કરી શક્યા હતા. આગામી 5 વર્ષની પણ ત્યાં જવાબદારી સોંપવામાં છે. કઈ પ્રકારની જવાબદારી છે? જી, આગામી 5 વર્ષમાં જે જવાબદારી સોંપવામાં આવી છે કે વિધાયક જીતી જાય છે. તો ત્યાં પોલિટિકલ ઇતિહાસ તમે જોઈ લ્યો તો જ્યારે વિધાયક જીતી જાય છે અથવા MP જીતી જાય અથવા કોર્પોરેટર જીતી જાય છે, તો જીતા પછી 5 વર્ષ સુધી હરેક વોટર સુધી શું એ કનેક્ટ રહે છે? ક્યાંક ને ક્યાંક આનો જવાબ ના સુધી છે. કેમ કે 20% વોટર જ એવા હોય છે જે વિધાયકની આજુબાજુમાં હોય અને એમને રોજ મળતા હોય છે. બાકીના 80% વોટર એ વિધાયકના કોન્ટેક્ટમાં હોતા નથી. તો આવનારા 5 વર્ષ માટે અમે એક આખું ઇલેક્શન સ્ટ્રેટેજી પ્લાનિંગના ભાગરૂપે દેવેન્દ્રજીની અધ્યક્ષતામાં મહારાષ્ટ્રમાં સૌ પ્રથમ આ પ્રયોગ કરવા જઈ રહ્યા છે, જેની મહત્વની જવાબદારી મારા સર ઉપર છે. જેમાં અમારો રોલ છે, અમે હર એક વોટરને વિધાયક સુધી પહોંચાડવા માટે એક ટીમ બનાવવાના છીએ. માની લ્યો કે 90,000 બૂથ આખા મહારાષ્ટ્રના છે, એક વિધાનસભાની અંદર 300 જેટલા બૂથ છે, તો 300 બૂથ ઉપર અમે બૂથ કેપ્ટનની નિયુક્તિ કરશું, અને બૂથ કેપ્ટનની નિયુક્તિ બાદ જે એરિયાનું કામ થાય છે એ એરિયાનું કામ વોટર સુધી પહોંચાડવું. આજે માની લ્યો કે વોટરનો બર્થડે છે, એક વિધાનસભામાં 3 લાખ વોટર્સ છે, તો એ 3 લાખ વોટર્સમાં આજે 3500 વોટર્સનો બર્થડે છે, તો એ બર્થડે વિશિષ્ટ સોશિયલ કનેક્ટ દ્વારા એમના સુધી પહોંચાડવા, વિધાયકે કરેલા કામ એ એરિયા સુધી પહોંચાડવા, પ્રશ્ન છે વોટરોના તો એ વિધાયક સુધી લાવવા અને એનું નિરાકરણ કરીને એનું સોલ્યુશન કરવું. આના જેવા ઘણા બધા મુદ્દાઓ ઉપર અમે આખો પ્લાનિંગ કર્યો છે કે જે પ્લાનિંગનું એક્ઝિક્યુશન એપ્રિલથી મહારાષ્ટ્રની અંદર અમે કરવા જઈ રહ્યા છીએ. ખૂબ સુંદર પ્લાનિંગની વાત કરી છે. ખૂબ સારું પરિણામ આવશે. ખાસ ગુજરાતના જે નેતાઓ છે એ પણ આપણે મળતા છે, તેમનું શું કહેવું છે? કાલે બસ આ જ ભાગરૂપે, આ જવાબદારીના ભાગરૂપે જ આપણા કોર્પોરેટ ઓફિસનું ઓપનિંગ પણ કરેલું હતું. એમાં ગુજરાતના નામાંકિત પોલિટિશિયન્સ, નામાંકિત ઉદ્યોગપતિઓની હાજરી હતી. અહીંયાના પોલિટિશિયન્સ જે તમને હમણાં એમની બાઇટ પણ મળશે, એ લોકોનો વિચાર પણ મળશે કે જે મહારાષ્ટ્રમાં આપણે આ પ્રોસિજર કરી રહ્યા છીએ એમાં એમનું ખાસ કહેવાનું હતું કે આ એક ખરેખર રાષ્ટ્ર નિર્માણ તરફની પ્રગતિ છે. કેમ કે તમે વોટરને ક્રેડિબિલિટી પણ આપો છો, વોટરને ટ્રાન્સપરન્સી પણ આપો છો, તો આ વસ્તુ ગુજરાતમાં પણ થવી જોઈએ કે જેમાં હરેક વોટર સુધી હરેક વિધાયક લાઈવ કનેક્ટેડ રહે. આ કોઈ પોલિટિકલ પોઈન્ટ છે જ નહીં, આ કોઈ એવું વિધાયકને વોટર સાથે રાખવાનો વાત છે જ નહીં. આ એક ડેવલપમેન્ટનો સિનારીઓ છે, જે કાલ સવારે 5 વર્ષ સુધી કયા વિધાયકે કેટલું કામ કર્યું છે એ વોટર સુધી પહોંચાડવાની આ પ્લાનિંગ છે, જેમાં ઘણા બધા પોલિટિશિયન્સે પોતાના વ્યૂઝ આપ્યા અને એમ પણ કીધું છે કે અમારા ગાઈડન્સમાં, એટલે કે એમનું પણ આપણે ગાઈડન્સ લેવાના છીએ, એમના પણ નિર્ણયો લેવાના છીએ, અને આ પ્રોડક્ટ્સને ખૂબ સારી રીતે આગળ વધારી શકીએ એવા પ્લાનિંગ અમે કરવાના છીએ. બસ એના ભાગરૂપે જ આ પ્લાનિંગ હતું કાલનું.